શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં 4 દાયકા બાદ પૂજારી સેવા માર્ગદર્શિકા લાગુ થવાનો માર્ગ વિસ્તૃત થઈ રહ્યો છે। મંદિરના ટ્રસ્ટની ગુરુવારે આયોજિત 105મી બેઠકમાં આની પર ચર્ચા કરવામાં આવી કે જેમાં પૂજારીઓની નિમણૂક પ્રક્રિયા, પગાર, સેવા નિવૃત્તિ સહિત તમામ મુદ્દાઓને સમાવેશ કરવામાં આવ્યો। મંદિરમાં લગભગ 50 પૂજારી હશે કે જેમાં મુખ્ય, જુનિયર અને સહાયક પુરોહિત વગેરે જેવી શ્રેણીઓ હશે। મંદિર ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ધોરણ 6 થી 12 સુધીના તમામ બાળકોને મફત પુસ્તક, ડ્રેસ આપવામાં આવશે। શાળાઓને સંગીતના સાધનો આપવામાં આવશે। એકાદ 2 મહિનામાં તેનો અમલ કરવામાં આવશે। આ સિવાય વિશ્વનાથ મંદિરમાં પ્રથમ વખત સંસ્કૃતની આંતરશાળા સ્પર્ધાઓ સહિત વિવિધ સ્તરીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે કે જેમાં વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવશે। આ દરમિયાન ટ્રસ્ટી સભ્ય સંપૂર્ણાનંદ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બિહારીલાલ શર્માના આગ્રહ પર યુનિવર્સિટીને મકાનો, સમારકામ અને સાર સંભાળ માટે 1 કરોડ રૂપિયા સુધીનું બજેટ ન્યાસ પરિષદ તરફથી આપવાની સંમતિ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।